અચ્છા ભાણિયા, એ કંઈ પણ કહે પણ તારી મામી લાગે છે સારી. શું વાત છે મામી? મામો જ બહુ રોમેન્ટિક મૂડમાં લાગે છે. અરે બેટા, તારો મામો તો પહેલેથી જ મસ્તીખોર છે. એ મસ્તીની વાત અહીંયા નહીં કરવાની. કહેવા દો ને, આ તો અમે ભૂલી જવાનો ને. હા મામી, એ બધું જવા દો. પેલું એ કહો કે આ બધી તૈયારી છે ને ચાલી રહી છે. અરે બેટા, આજે સ્નાનો ખોળો ભરાવાનો છે ને. ઓ યસ, સ્નેહાનો ખોળો ભરવાનો છે નહીં મામા? સ્નેહાનો ખોળો ભરવાનો છે ને એટલો બધો આનંદ છે ને કે ન પૂછો વાત. ખરેખર ભાણિયા, ઘણા વર્ષો પછી આ ઘરમાં પારણું બંધાશે. મામા, કહેવાય છે ને ભગવાને કે દેર છે અંધેર નહીં. તો તમને બીજી ખબર છે? આ પ્રસંગની બધી તૈયારીની જવાબદારી વૈશાલીએ મને સોંપી છે. તે કેમ એને આવડી બધી મોટી ભૂલ કરી તારા જેવા ભૂલકરાને જવાબદારી સોંપીને? મામા, વૈશાલી એવું ઈચ્છતી હતી કે આવડો મોટો પ્રસંગ આપણા ઘેર હોય અને એમની અનુભવ મારા માટે યાદગાર બને. તો બસ ભાઈ, આ અનુભવ તને યાદ રહે તો સારું. વગર કંકોત્રીએ મહેમાન આવ્યા. અહીંયા સ્નેહાનો ખોળો ભરાવાનો છે, ત્યાં ગુડાણો. મામા, હું અહીંયા ના ગુડાણો હતો, મારે ઘરે મારો ખોળો ભરા. એ ભાઈ, અહીંયા શું પ્રોબ્લેમ છે? જો મોટા ભાઈ, મારા પપ્પાએ છેલ્લા 5 મહિનામાં 50 છોકરીઓ જોઈ નાખી. બોલો, આ 50 છોકરીમાંથી એક છોકરી આની સાથે લગ્ન કરવાની હા નથી પાડી, છતાંય સ્નેહાને નપાવટ સાથે પરણવું છે. એવું નથી મામા, 2-3 છોકરીઓ તો હા પાડી હતી, બાકીની છોકરીઓ તો આપણા મગજના કારણે ના પાડીને જતી રહી. ચલો ભાઈ, એક વાત તો નક્કી થઈ કે આ ભાઈનો ઉપરનો માળ ખાલી છે. મામા, તે હું શું કર્યું કે તે જતી રહી? એકચ્યુઅલી શું છે મામા, આ બધી છોકરીઓની એકાંતમાં મારા જોડે મીટિંગ થતી. એમને રાખડી આપીને હું કહેતો કે તમે મારી બેન જેવી છો, એને હું કહેતો કે હું બીજાના પ્રેમમાં છું. છેલ્લે મામા, આ બધી વાતની મારા પપ્પાને ખ્યાલ આવી ગયો. હવે તો બળજબરીપૂર્વક મને બીજે લગ્ન કરાવવા માંગે છે. તો હવે તું કરીશ શું ડોબા? શું કરીશ? શું કરીને તો આવ્યો, આ બધા બેગ બિસ્તરા લઈને જ આવ્યો છું. એટલે હવે તું અહીંયા રહેવાનો છે? રહી છે અહીંયા જ અને સૂઈ છે તમારા રૂમમાં. તમે બધા તૈયારી કરી લીધી છે ને? હા, કેમેરો પણ લોડ થઈ ગયો છે. બધા જ કામ પતી ગયા. તને ખબર છે આજે હું કાંઈ ભૂલ્યો નથી. કેમ બધું યાદ રહ્યું આજે? બધા કીધું સોરી, બધી ખવાઈ ગઈ. નવી લઈ આવી પડશે. ચાલો ચાલો, વિધિ શરૂ કરીએ. ચાલો વિધિ શરૂ કરીએ. મામી, 1 મિનિટ. ભાભી, તમે નહીં કરો મારો ખોળો? અરે બેટા, એને મેં જ ના પાડી છે. જે વ્યક્તિનો પોતાનો ખોળો ખાલી હોય એ બીજી વ્યક્તિનો ખોળો ના ભરી શકે. મામી, એવી જૂની પુરાણી વાતોમાં હું વિશ્વાસ નથી કરતી. અરે બેટા, આવનારા બાળક માટે અશુભ ગણાય. મામી, એવી શુભ અશુભ વાતોમાં હું નથી માનતી. હું કરું છું ને, હું નથી ઈચ્છતી કે આવનાર બાળકનું મારા કારણે કાંઈ અશુભ થાય. મારી વાત સાંભળી લે. મામી, વડીલોના આશીર્વાદથી વધારે કાંઈ જ નથી હોતું. એટલે જો તમારા આશીર્વાદની રાહ જોઉં છું ભાભી. ચાલો ચાલો પ્લીઝ, વિધિ શરૂ કરીએ. ચલો ચલો ચલો. મારો ફોટો આમ કરી કર. પરવાનગી આપી દે. એ લોકોને માત્ર તારા આશીર્વાદની જરૂર છે. પ્લીઝ. ઠીક છે, હું આપીશ આશીર્વાદ. ખરેખર? હા હા સાચે જ? હા. નંદ ઘેરા નંદ ભાઈઓ જય કનૈયા લાલ કી. પાછું શું યાદ આવ્યું બેટા? મામા, યાદ નથી આવ્યું. તમે સાંભળશો ને તો તમે પણ ઝૂમી ઉઠશો. શું થયું મોટા ભાઈ, શું વાત છે? સ્નેહા, વૈશાલીએ તારા અને નીલના લગ્ન માટે આશીર્વાદની મંજૂરી આપી દીધી છે. અચ્છા, મોટા ભાઈ, ભાભી માને? મેં કહ્યું તું ને, હું મનાવી લઈશ. ભાભી, ખરેખર આપશો તમે મને આશીર્વાદ? હા, હું આપીશ આશીર્વાદ. એ માટે મને આ ઘરમાં વારસ આપવો પડશે. જે વચન આપ્યું તું ને, તો વાત છે.
વૈશાલી તું તમે વચ્ચે નહીં બોલો એ સાની કોઈ કાય નહીં આપું નહીં જ આપું તમને નહીં જ આપું મને યાદ નથી એ કરવા નથી હા વૈશાલીએ કંઈક મંગાવ્યું હતું લાલ અને સફેદ રંગનું ફાયર બ્રિગેડ અરે બેટા જીવાદીપ હોસ્પિટલમાંથી ગાડી મંગાવવાનું કહ્યું હતું ગાડી એટલે એમ્બ્યુલન્સ કે મામી આપણા ઘરમાં કોઈ બીમાર છે ના બેટા આપણે બધા ચાર ધામની યાત્રાએ જવાનું છે તું ગાડી મંગાવ ને મજાક કરો છો મામી મગાવું છું હેલો જીવનદીપ હોસ્પિટલ વિશનજીભાઈ મારે 24 કલાક માટે એક એમ્બ્યુલન્સ જોઈએ હા ખરીદવી નથી ભાડે જોઈએ છે મારા ઘરની સામે પડી રહેવી જોઈએ બરોબર છે નામ એડ્રેસ નામ શું મિલન બેટા હા મિલન પટેલ 104 ઉમાનગર માધાપર હાઈવે ભુજ જોયું મામા આખું એડ્રેસ યાદ હતું પણ બેટા માથા પર હાઈવે નહીં મિર્જા પર હાઈવે આવે થોડો ફરક છે ને આવી જશે તું પેલા બેટા મને એ કહે આજ સવારથી તું હતો કેમ હદ કરો છો મામા હવે હદ કરો છો આજે સવારે બેસીને ભેગા ચાય પીધી એવું નથી ભૂલ્યો ઓકે બેટા એ તો પરમ દિવસે પીધી હતી એમ નીલ હા એ તું બેસી જા ને બેટા તું મિલન છે ભાઈ નીલ ઓ મિલન હા એમ્બ્યુલન્સ મંગાવી લીધી છે ને એમ્બ્યુલન્સ થોડી વાર પહેલા આપણે એડ્રેસ ન લખાયું એનું શું મામા આઈ થિંક આવી જશે બેટા આ વૈશાલી અને સ્નેહા દેરાણી જેઠાણી કરતા સગી બહેન હોય ને એવું વધારે લાગે છે આ બંને વચ્ચે થોડો મત છે બસ એ ખૂચે છે ડોન્ટ વરી મામા બધું બરાબર થઈ જશે કહેવાય છે ને બાળક એના નસીબ લઈને આવે છે બસ આ બાળકનું આગમન થાય અને આપણા બધા એના નસીબ ફેરવા એની રાહ જોવી રહી બહુ સરસ ભાઈ સ્નેહા સંભાળીને અહીં ફ્લેટ છે સારું નીલ અહીંયા પ્રોબ્લેમ અહીંથી સ્ટાર્ટ થાય છે પાટિયું છે સંભાળીને હો મને દેખાય છે નીલ પાટિયાને તું ક્યાં દેખાય છે પ્લીઝ તો અહીંયા જ ઊભી રહે હું તારા માટે શીરો લઈને આવું છું પણ નીલ મારે નથી ખાવો શીરો ખાવો પડે હું તારા માટે હમણાં જ શીરો લઈને આવું છું નીલ એક મિનિટ આ શીરો ભાભીએ બનાવ્યો છે ને હોય કાંઈ તારા માટે જમવાનું બધું મામી જ બનાવે છે આ તો સારું તો ચાલશે હા તને શું કામ છે વળી તને શું કામ છે તને શીરો ખા ને તું ચાલ બેટા મારા રૂમમાં આટો મારવા ચાલ કેમ મામા આટો મારવા રૂમમાં ગાર્ડન નથી શું હે પ્રભુ હું જાઉં છું જ્યાં જાઓ છો ત્યાં લેતા તો જાઓ એકલા હાલ્યા જાઓ છો નીલ શીરો ભાભીએ બનાવ્યો છે ને નીલ તો મારું કેટલું ધ્યાન રાખે છે એ તો મારી ફરજ છે નીલ કમાલ છે ને કે તું પારકો હતો અને પોતિકો બની ગયો અને જે પોતિકા હતા તે પારકા બની ગયા એ ફિલોસોફર ચલ બેસી જા સંભાળીને તું શીરો ખા હમણાં જ તારા માટે પાણી લઈને આવું છું નીલ એક મિનિટ આ શીરો ભાભીએ જ બનાવ્યો છે તો શીરો ખા ને તારા માટે પાણી લઈને આવું છું નીલ ઓ નીલ નીલ શું થાય છે સ્નેહા સ્નેહા તમે દૂર રહો નીલ નીલ મામી ચલો મામી નીચે એમ્બ્યુલન્સ ઊભી છે મામી સ્નેહાનું ધ્યાન રાખજો મામી હોસ્પિટલ છે એ ભગવાન સ્નેહાનું અને એના બાળકનું ધ્યાન રાખજો પારણિયું ગંધાર માં જસોદાજી ગાત અરે આ તો રડે છે પ્લીઝ રણ નહીં આજે તારા નામકરણની વિધિ છે મેં તારા માટે નામ વિચાર્યું છે ડોન અરે મોઢું બગાડે છે
નવું ડોન નહીં, જૂનું સુપરહિટ ડોન. અરે તારે છૂટું ગાડીથી રમવું છે? તું તો બહુ નાનો છો. હું તને એક કવિતા સંભળાવું. અડકી દડકી મટકી પલકી, મટકીનું પાણી ગોર ગોરાણી, રાજી થઈને પીએ વાંદરાથી પીએ, વાંદરાને જોઈને ગોર પડ્યા રોય. અટકી મટકી મટકી છટકી, મટકી ફૂટી, ગોરાણી ઉઠી, હાથમાં ધોકો, કોઈ એને રોકો. કવિતા ન ગમી? પ્લીઝ સાંભળ. આ ઘરમાં એક મામા રહે છે. ઇટ ઇઝ એ વેરી ડેન્જરસ. હિંમત રાખજે. એ આનું નામ વિચારતો હતો. એમ કયું નામ? ક્રિસ. આ પાટીદાર પરિવારનો છે, ગોલ્જાવેસ પરિવારનો નથી. મામાને ના ગમ્યું. મામા ડોન કેવું હશે? ડોન ડોન જોયું? ડોન ના. સી ડોન વિથ સેરીડોન. જોજો મામા ભડકશે. જોજો ભલા. મામા નીલ કેવું રહેશે? નીલ. હવે સમજાયું. તારા બાપાએ તારું નામ નીલ શું કામ રાખ્યું? શું કામ? નીલ એટલે અંગ્રેજીમાં જીરો, જેની પાસે કાંઈ નથી, ઘડિયા ઝાટક. મામા તમે જ નામ પાડો. લો પડીએ છે. મામા આ તો રમકડું છે. બાળક તો સ્નેહ જોડે અંદર રૂમમાં છે. સ્નેહ વૈશાલી ભાભીને બાળક રમાડવા ના આપે, એ આપને આપીને આટલો મોટો રિસ્ક મારા કારણે લે ખરા? આ ઘરમાં બધા જ કામ મારે કરવા પડે છે. કોઈને કાંઈ પડી જ નથી. રિલેક્સ બેટા. શું થયું? કેમ મામા, આજે નામકરણ વિધિ છે ને? એટલે તને યાદ છે? નામકરણ વિધિ છે ને આજે? હા છે. હા, ત્યાં જ છે ને. જો નામા વાલી ગોત્યા ચાર નામ ગોત્યા. ગોત્યા 4 નામ ફિક્સ કરી નાખ્યું. કયા નામ બેટા? અર્જ કિયા હે. અરે આવું નહીં, માણસના નામ છે. હું બોલ ને. બોલ. સુશીલા, પ્રેમીલા, રાજુલા, મૃદુલા. ગમ્યા મામાને ગમ્યા. બીજા 4 નામ કહું છું. અરે તું નામ પાડવાનું રહેવા દે. તારા બાપ આ સ્નેહાને બાપુ આવ્યો છે અને તે આખા બાળકની જાતિ બદલાવી નાખી. તું નામ પાડવાનું રહેવા દે. ધીસ ઇઝ ટુ મચ મામા. સ્નેહાને બાબો આવ્યો છે ને મને કોઈએ કહ્યું નહીં. ટુ મચ, મગરમચ્છ. મમ્મી! પપ્પા. અરે હોસ્પિટલમાં તે જ પહેલા મને ખુશીના સમાચાર આપ્યા હતા કે સ્નેહાને બાબો આવ્યો છે. તો મામા, સ્નેહાને બાબો આવ્યો છે, ખુશીના સમાચાર છે, તો રડો શું કામ છો? જો આના કપડામાં વજન જો. એ જમના ગોરી, આ સોળે સંજાર સચીને કઈ બાજુ ચાલ્યા? અચ્છા, હિંમતનગર જાઓ છો? હાસ, જાઓ. તું શાંતિથી રહે એટલે હું અહીં શાંતિથી રહી શકું. હું ક્યાંય નથી જતી. વેરી ગુડ. તો આ બેગ કોના માટે? તમારા માટે. મામા ચલે. ચલો ઘર ચલે. એ બેગ નીચે મૂક. પણ મારા માટે બેગ કેમ? તમે જાઓ છો હિંમતનગર. મારી વાત સાંભળ. હું તારી સાથે હિંમતનગર નહીં આવું. એ હું આવતી નથી. બહુ વર્ષ રાજ કરી તમે મુંબઈમાં. હવે હું રહીશ મુંબઈમાં અને તમે જશો હિંમતનગર. પંખીડા તું ઉડી જાજે હિંમતનગર રે. મામી કહે છે મને મુંબઈ રહેવું રે. પંખીડા તું ઉડી જાજે હિંમતનગર રે. મામી કહે છે મને પંખીડા રે ઉડી જાજે હિંમતનગર રે. મામી કહે છે મને મુંબઈ રહેવું ચૂપ રે. રહો. સાડા પંખીડાની પાંખો જ કાપી નાખો. મને ત્યાં નહીં ફાવે. જવું તો પડે. આ હાથણ વિફરી છે અને બીજું એનું આ મદદનું. એ જમના, તું ડાઈ છે ને? ના. મને હિંમતનગર મોકલવાનું માંડી વળ ને. મારી વાત સાંભળ જમના. પહેલા મારી એક વાત સાંભળો. અરે ભાઈ, હું આ પીસને ટેકલ કરું છું ને. આ પીસ છે, આ તો માસ્ટર પીસ છે. એ તો પ્રેમથી સમજાવવા પડે. હવે આને પ્રેમ કેવા? મુંબઈમાં રહેવું છે ને, તો પ્રેમથી સમજાવો. રહેવું તો મુંબઈમાં છે. ટેકલ કરું છું ને. આ પીસ છે, આ તો માસ્ટર પીસ છે. એ તો પ્રેમથી સમજાવવા પડે. હવે આને પ્રેમ કેવા? મુંબઈમાં રહેવું છે ને,
તો પ્રેમથી સમજાવો. રહેવું તો મુંબઈમાં છે, પ્રયત્ન કરી છું. હે તને જાતા જોઈ પણ ગતની વાતે મારું મન મોહી ગયું, તારા ગોરા ગોરા ગુલાબી મોટા મોટા ગાલે મારું મન મોહી ગયું. શું કરો છો? આ છોકરાઓ તો છે ને સમાજ આખો જુએ છે. એ બેસી જાઓ ફટાફટ. એ જમના, આ છોકરાઓની હાજરીમાં કહું છું, આઈ લવ યુ રે. એ મામા, એ જમના, આ છોકરાઓ તો માની ગયા, હવે તું માની જા ને. માની જાઓ, પણ એક શરત છે, જ્યાં સુધી તમને ગંગાજળ નહીં પીરાવો ત્યાં સુધી હિંમતનગર નહીં જાઓ. મંજૂર છે ને? બોલો બોલો, મંજૂર મંજૂર. આપણે બંને જણા સાથે પીશું. એ બન્યા, તારી મામી માની ગઈ. મામા, તમને આમ રોમેન્ટિક મૂડમાં જોઈ કે મને પણ વૈશાલીને આઈ લવ યુ કહેવાનું મન થાય છે. થાય છે ને તો ભૂલી જાય પહેલા કઈ નાખ. મામા, મને ભૂલવું નથી હોતું. માનવીને બનાવે છે તું જ ઈશ્વર, મને ભૂલકડો બનાવ્યો તે જ ઈશ્વર, અને અમને પોતાની સંતાનનું શું કાપવાનું ભૂલી ગયું. ઈશ્વર, ભૂલકડો કોણ, હું કે તું? ચાલો ચાલો ચાલો, પારવું સળગાવવાનું છે. આજે નામકરણ વિધિ છે. મામા, તમને મને બે ચાર હાલરડા ગાતા શીખવાડવો પડશે. મને તો કે નથી આવડતા. ચોક્કસ બેટા. વૈશાલી, આજે તું બહુ ખુશ છે નહીં? આજે હું કેટલી ખુશ છું. નાચું ગાઉં, નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. વૈશાલી, આ નંદરાજાને જે ઘેર જે કનૈયો આવે છે ને એ આપણો નહીં, સ્નેહાનો છે, એ તું યાદ રાખતી. મોટા ભાઈની વાત એકદમ સાચી છે. આ બાળક પર માત્ર મારો જ અધિકાર છે. નેહા, તે મને વચન આપ્યું તું ને? વચન મારાથી નહીં થાય પૂરું. વચન તને પૂરું કરવું જ પડશે. તે આપેલું વચન હું ભોગવવા તો નહીં દઉં. તે વચન આપ્યું તું ત્યારે મારો હાથ અહીંયા જ હતો. તે આપેલું વચન હું ભોગવવા તો નહીં દઉં. જીતી ગયા ભાભી, તમે આ વાતમાં પણ જીતી ગયા. માની મમતા ભૂલી પત્ની તરીકેની ફરજ નિભાવી જ રહી. જો હર્ષ જેવો થશે છે ને, તે તારું વચન પૂરું કર્યું, હવે મારો વાળો. હવે હું તારા અને નીલના લગ્ન માટે ખુશીથી આશીર્વાદ આપવા તૈયાર છું. ખરેખર ભાભી, તમે તો સ્વાર્થી છો, સ્વાર્થી. ખાનદાનનો વારસ મળી ગયો એટલે પાછી સ્નેહા બોજો બની ગઈ, એમ જ ને? ઘેર સમજાવને તો કોઈ ઉપાય જ નથી. કેવી ઘેર સમજાવ? એને મેં પહેલા કીધું તું કે તું બીજા લગ્ન કર. એને એમ લાગતું તું કે મારા પર બોજો છે. એવું નહોતું. જ્યારે તમને જાણ થઈ કે હું પ્રેગ્નેન્ટ છું ત્યારે જ તમે મારા લગ્ન અટકાવી દીધા હતા. એમ ખાનદાનના વારસની લાલચ માટે જ ને ભાભી. જો સ્નેહા, તારા લગ્ન માટે સૌથી વધારે ખુશ તો હું જ હતી. જ્યારે મને ખબર પડી કે તું પ્રેગ્નેન્ટ છે, મને થયું કે લગ્નની ઉતાવળ ન કરવી જોઈએ. નીલ તને અપનાવવા તૈયાર હતો, પણ મને ખાતરી કરવી હતી કે નીલને જોશમાં નહીં પણ હોશમાં લીધો છે. છેલ્લા 7 મહિનામાં નીલને મેં બેચોર થતા જોયો છે, તારું ધ્યાન રાખતા જોયો છે. હવે મને ખાતરી થઈ ગઈ છે કે નીલ તારી સારી રીતે સંભાળ લઈ શકશે. હવે તું પણ તારી નવી યાદોને અંકારવા તૈયાર છે. જો તે પહેલા લગ્ન કર્યા હોત તો તારી મરજી વિરુદ્ધ કર્યા હોત. હવે કરી તો તારી મરજી સાથે કરીશ. ચાલો ચાલો ચાલો, નામ પાડવાનું છે કે નહીં? નામ હું પાડીશ. ઓડી છોડી પીપળ પાન, વૈશાલીએ પાડ્યું ખાસ તારું નામ. ભાભી, તમારી કુખે જન્મ ન લીધો તો શું થયું? છું તો તમારો દીકરો જ ને.